ભાવનગર શહેરના સુભાષનગરમાં આવેલ આવાસના મકાનમાં થઈ છૂટા હાથની મારામારી। બાજુમાં રહેતા બે પાડોશીઓનો થયો ઝઘડો। સામાન્ય ઝઘડામાં ધોકા પાઇપ વડે એક જ પરિવારની 3 મહિલા પર કર્યો હુમલો। 6 જેટલા લોકોએ ધોકા પાઇપ વડે હુમલો કર્યો હોવાનો વિડીયો થયો વાયરલ। ઘોઘા રોડ પોલીસે 6 જેટલા લોકો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। એક મિનિટ પેલા શું નામ તમારું? ગીતાબેન હરેશભાઈ ગોહેલ। કાં રહેવાનું શું થયું? એમાં સાહેબ કાંઈ નહોતી, અમારે બેટરીની વાત હતી ને આપણે પોઝિટ કાઢવાની વાત હતી સીસી કેમેરામાં। તે અમને પોઝિટ નહોતા, અમે 2 દિવસથી હેરાન થતા હતા। તો હું પાછી સાંજે એ લોકોને કહેવા ગઈ તો એ ભાઈએ મને ધક્કો મારીને ફેંકી દીધી, તો મને મારા છોકરાએ પકડી લીધી। મારા છોકરાએ પછી બાપ દીકરાથી ગુસ્સો કાબુ ન છે ને તેને થોડોક માર્યો, પણ પછી બપોર થયા ને તો 15 જણા એ ધોકો લઈને મારા ઘરવાળાને ને મારા છોકરાને મારવા આવ્યા। અમે ન મારવા દીધા ને તો મારી છોકરી ઉપર નહીં તેવા છાતીઓ અમારી પકડવા માંડ્યા, અમને બાલ પકડીને બહાર કાઢ્યું ને અમને બધાય મારવા માંડ્યા। એમાં બે લેડીઝ છે, કોણ મારનાર કોણ હતા? 2 લેડીઝ છે, ડોડિયા છે, મારું છે, રાજુભાઈ ફોની છે, ચેતન છે। કારણ શું હતું? મારવાનું કારણ શું હતું? કારણ આ જ હતું કે અમે પોઝિટ લેવા માંગ્યા। સીસી કેમેરાનો પોઝિટ અમારે નહોતું માંગવું, ભાઈ સાહેબ અમારે 9000ની વસ્તુ ગઈ તો અમે માંગી તો ખરા ને। એની વસ્તુ ગઈ હોય તો ન કઈ માંગે। જગ્યાએ બન્યું? આ સુભાષનગર આવાસ યોજના સમસાન સામે। આ લોકો શું હોદ્દો ધરાવે છે? મારું એ હોદ્દો શું ધરાવે છે? એ લોકો કાંઈ હોતો નથી ધરાવતા, એમ કહે ના છે ના કે કાંઈ પ્રમુખ છે એવું? હા